श्री अखिल कच्छी राजगुरु महासभा आयोजित श्रीमद भागवत ज्ञान यज्ञनी व्यासपीठे परम पूज्य रमेशभाई ओझा बिराजमान थशे। 108 पोथी मूकवा माटे पण आयोजन करायुं। भागवत कथानुं रसपान करावशे। आजे पत्रकार परिषदमां माहिती आपता अनिलभाई गौर तथा व्यवस्था समिति द्वारा माहिती आपवामां आवी हती। समग्र भारतનું નેતૃત્વ રાજગુરુ મહાસભા કરે છે। આ ભાગવત કથા માટે 40 થી વધુ લોકો બેસી શકે તેવા ડોમ, દરરોજ 25,000 થી વધુ ભાવિકો માટે પ્રસાદ તથા અન્ય અનેક વ્યવસ્થાઓ ભાવિકજનો માટે કરાશે। આ કથા દરમિયાન જે ફંડની વ્યવસ્થા બાદ બચત થશે તે સમસ્ત બ્રહ્મ સમાજ માટે શૈક્ષણિક અને મેડિકલ સહાય માટે વપરાશે। પ્રકાશભાઈ વીરજી રાજગુરુ પ્રમુખ નાનેજા હેઠળ જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે। આજે પત્રકાર પરિષદમાં હીરાલાલભાઈ મોતા ઉપપ્રમુખ, જયપ્રકાશ ગોર કાર્યવાહી પ્રમુખ। આજે પત્રકાર પરિષદમાં હીરાલાલભાઈ મોતા ઉપપ્રમુખ, જયપ્રકાશ ગોર કાર્યવાહક પ્રમુખ, અનિલભાઈ ગોર એડહોક કમિટી, હીરાલાલ મોતા ગાંધીધામ પ્રમુખ, ભરતભાઈ નાનજી ગોર મહામંત્રી, મોહનલાલભાઈ ગોર સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ અંગે વિશેષ માહિતી આપતા અનિલભાઈ ગોર કથાનું જે આયોજન છે એક અખિલ કચ્છ રાજગોર મહાસભા આયોજન છે। આજનું જે આયોજન છે આ આયોજન પૂજ્ય રમેશભાઈ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભુજ મધ્યે પ્રથમ વખત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 27 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી સુધી ભુજના ટીમ સિટી ગ્રાઉન્ડમાં આનું આયોજન ગોઠવવામાં આવ્યું છે અને બહુ ભવ્ય આયોજન છે। આ કથા દરમિયાન લગભગ 40,000 માણસો 35 થી 40,000 લોકો બેસી શકે એવું ભવ્ય મંડપનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા દરમિયાન જે પણ કથાનું રસપાન કરવા આવશે જે લોકો પણ એમના માટે બધા જ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા ગોઠવવાની આવી છે અને એની માટે પાર્કિંગની વ્યવસ્થા, જમવાની અલગ વ્યવસ્થા અને આ અખિલ ભારતીય કચ્છી મહાસભાનું આયોજન છે। અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા આયોજિત પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન તારીખ 27/1/15 થી 3/2/15 સુધી કરવામાં આવેલ છે। છેલ્લા સતત 2 વર્ષથી અમે લોકો પૂજ્ય ભાઈશ્રીના સંપર્કમાં હતા કે કથાનું આયોજન થાય। એક તો રાષ્ટ્રીય સંત રમેશભાઈની કથા ભુજમાં થઈ નથી, પ્રથમ વખત જ આ કથાનું આયોજન છે એટલે સમાજમાં અને સમસ્ત હિન્દુ સમાજમાં એના માટે એક આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તે છે। અને એક બીજી વાત એવી છે કે સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રી કથાની અંદર પોથી રાખવાની જે હિન્દુ ધર્મની અંદર પિતૃતર્પણ માટેનો આપણો એક ઉમદા મોક્ષ માટેનો જે માર્ગ છે તેમાં પોથી રાખવા માટેની તેઓ સામાન્ય રીતે હા પાડતા નથી, પરંતુ ભુજના અને સમસ્ત સમાજના સદનસીબે આ વખતે આપણે એક આ પણ લાભ મળ્યો છે કે 108 પોથી ભાગવતજીનું આપણે પારાયણ કરવા જઈ રહ્યા છીએ।